નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી અંતર્ગત કન્સિડરેશન વાઇલ મેકિંગ પેપર પેટર્ન વિશે સમજ આપીશ. ઇમ્પોર્ટન્સ કન્સિડરેશન વાઇલ મેકિંગ પેપર પેટર્ન એટલે કે પેપર પેટર્ન બનાવતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા એના વિશે હું આપને સમજ આપીશ. તો સૌથી પહેલાં પેપર ડ્રાફ્ટિંગ એટલે શું કે પેપર પેટર્ન ડ્રાફ્ટિંગ એટલે ગાર્મેન્ટના જુદા જુદા પાર્ટ્સ છે એનું આપણે ડ્રોઈંગ તૈયાર કરીએ છીએ અને આ મૂળભૂત પેટર્ન છે એને આપણે બેઝિક બ્લોક પણ કહેવામાં આવે છે. પેપર પેટર્ન તૈયાર કરતી વખતે મુખ્ય 3 બાબતોનું આપણે ધ્યાન રાખીએ છીએ કે પેપર પેટર્નમાં માર્જિન, કટિંગ લાઇન અને સ્ટિચિંગ લાઇન. માર્જિન એટલે કે કાપડને આપણે કોઈ ગાર્મેન્ટ તૈયાર કરીએ ત્યારે એને કેટલું માર્જિન રાખવું છે એટલે કેટલું સીમ એલાઉન્સ રાખવું છે, કેટલું વધારાનું કાપડ છોડવું છે એને આપણે માર્જિન તરીકે ઓળખી શકીએ. કે એટલે કે જ્યારે આપણે પેપર પેટર્ન તૈયાર કરીએ છીએ ત્યારે એના ફિટિંગમાં સિવાય તમે કેટલું માર્જિન એડ કરો છો એ પેપર પેટર્ન વખતે ખૂબ જ વ્યવસ્થિત રીતે દર્શાવવું પડે છે. એના પછી છે કે કટિંગ લાઇન. તો જ આપણે જ્યારે કોઈ પણ પેપર પેટર્ન તૈયાર કરીએ કે એને તો એ પેપર પેટર્નમાં એની કટિંગ લાઇન કઈ છે એ આપણે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે છે. એ કટિંગ લાઇન આપણે દર્શાવી છે એના આધારે જ આપણે પેપર પેટર્ન તૈયાર કરીએ છીએ અને એ પેપર પેટર્નમાં જે કટિંગ લાઇન દર્શાવી હોય છે તો એ કટિંગ લાઇન પ્રમાણે જ આપણે ગાર્મેન્ટના કટિંગ કરવાનું આવે છે. એટલા માટે પેપર પેટર્નમાં કટિંગ લાઇન દર્શાવવી ખૂબ જ જરૂરી છે. એના પછી છે સ્ટિચિંગ લાઇન. તો સ્ટિચિંગ લાઇન એટલે કે જે લાઇનથી આપણે કાપડને સ્ટીચ કરીએ છીએ કે ગાર્મેન્ટને આપણે જે લાઇન ઉપર સ્ટીચ કરવામાં આવે છે એને આપણે સ્ટિચિંગ લાઇન કહી શકીએ છીએ. તો આ રીતે પેપર પેટર્નમાં જે સ્ટિચિંગ લાઇન દર્શાવી હોય છે એ જ આ લાઇનમાં આપણે કાપડનું સ્ટિચિંગ કરવાનું હોય છે કે ગાર્મેન્ટનું સ્ટિચિંગ કરવાનું હોય છે. માટે પેપર પેટર્નમાં માર્જિન, કટિંગ લાઇન અને સ્ટિચિંગ લાઇન દર્શાવવી ખૂબ જ જરૂરી છે. ત્રણના આધારે જ આપણે પેપર પેટર્ન તૈયાર કરીએ છીએ અને આ ત્રણેય વસ્તુ માર્જિન, કટિંગ લાઇન અને સ્ટિચિંગ લાઇન આ દરેક વસ્તુ પેપર પેટર્નમાં યોગ્ય રીતે દર્શાવી હશે તો જ એનું ગાર્મેન્ટમાં કટિંગ સારી રીતે થશે અને એનું ફિટિંગ પણ તો જ આપણને પ્રોપર મળે છે. હવે આપણે પેટર્નના સિદ્ધાંતો જોઈશું. તો પેપર પેટર્નના મુખ્ય શું સિદ્ધાંતો છે તો સૌથી પહેલાં જોઈશું આપણે ડાર્ટ મેનિપ્યુલેશન. તો ડાર્ટ મેનિપ્યુલેશનમાં એવું હોય છે કે ડાર્ટ એ એવી વસ્તુ છે કે કાપડની ઊંધી બાજુ ત્રિકોણાકાર શેપમાં આપણે એને બંને બાજુથી ડાર્ટ લેવામાં આવે છે. બીજી વસ્તુ કે ડાર્ટ મેનિપ્યુલેશન એટલે એક ડાર્ટને બીજી જગ્યાએ શિફ્ટ કરવો એને આપણે ડાર્ટ મેનિપ્યુલેશન કહી શકીએ છીએ. ડાર્ટ મેનિપ્યુલેશનમાં કોઈ એક ડાર્ટ છે, ધારો કે વેસ્ટ લાઇનનો ડાર્ટ છે તો એ ડાર્ટને તમે શોલ્ડર ઉપર કે આર્મહોલ લાઇન ઉપર પણ તમે એને સેટ કરી શકો. તો આ ડાર્ટ સેટ કરવાની જે પદ્ધતિ છે એને આપણે ડાર્ટ મેનિપ્યુલેશન કહીએ છીએ. હવે બીજું છે વધુ પડતું ખુલ્લું એટલે કે ફૂલનેસ એડ કરવી. ફૂલનેસ એટલે ઘેરાવો એડ કરવો કે એનો વિસ્તાર વધારવો. એનું આપણે એક એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ કે સ્કર્ટ. તો સ્કર્ટમાં આપણે ફૂલનેસ વધારી શકીએ છીએ, વધારે આપણે ઘેર નાનો મોટો કરી શકીએ છીએ. આ ફૂલનેસ સેમ તમે સ્લીવમાં પણ જોઈ શકો છો, કમર લાઇન પણ જોઈ શકો છો, વેસ્ટ લાઇન પણ જોઈ શકો છો, શોલ્ડરમાં પણ જોઈ શકો છો કે ઇવન કોલરમાં પણ તમે ફૂલનેસ એડ કરી શકો છો. તો ફૂલનેસ એડ કરવા માટે તમારે જે પ્લીટ્સ લેવાની હોય છે એમાં એક પીવોટ મેથડ છે કે પીવોટ મેથડમાં તમે એને સ્લેશ એન્ડ સ્પ્રેડ મેથડ. તો સ્લેશ એટલે સંકોચાવું અને સ્પ્રેડ એટલે ફેલાવવું. તો એક જે પેટર્ન છે બેઝિક પેટર્ન છે એમાં તમે કટ આપીને એને સ્પ્રેડ કરીને એને ડિઝાઇન દોરી શકાય છે. તો અને આ પ્રમાણે આપણે એને ફૂલનેસ મેળવી શકીએ છીએ. તો એને સ્લેશ એન્ડ સ્પ્રેડ મેથડનો ઉપયોગ કરીને આપણે ફૂલનેસ મેળવી શકીએ છીએ. નંબર 3 છે સંમિશ્રણનો સિદ્ધાંત. તો સંમિશ્રણમાં કાપડની કોઈ એક ડિઝાઇનને સંકોચાવી અને એને વિસ્તારવી, આ બંનેનું જે બેલેન્સ જળવાય છે એને આપણે સંમિશ્રણનો સિદ્ધાંત કહીએ છીએ. એના પછી છે પેટર્નમાં વિશેષ માર્કિંગ. જ્યારે આપણે કોઈ પેટર્ન તૈયાર કરીએ છીએ ત્યારે એ પેટર્નમાં ખાસ પ્રકારના નિશાન કરવામાં આવે છે. એમાં પહેલું છે નોચ. નોચ એટલે કે પેટર્નના અલગ અલગ ભાગો છે જેમ કે વેસ્ટ લાઇન છે, શોલ્ડર છે,
અને આર્મહોલ લાઇન છે કે જ્યાંથી આપણે સ્ટીચ કરવાનું છે, એ દરેક પાર્ટ્સ ઉપર આપણે નોચ કરીએ છીએ કે એક નાનું નિશાન કરીએ છીએ, એને નોચ કહેવામાં આવે છે. પેપર પેટર્ન ઉપર જ્યારે તમે અલગ અલગ જગ્યાએ નોચ કરો છો, ત્યારે જ્યારે તમે ગાર્મેન્ટને સીવો છો, સ્ટિચિંગ માટે તૈયાર કરો છો, ત્યારે સીવવામાં બહુ સરળતા રહે છે કે જે નોચ છે એ એની પ્રોપર દિશા બતાવે છે કે આ દિશા કે આ નોચના સમાંતર તમારે સ્ટિચિંગ કરવાનું છે, કે આ નોચને સમાંતર તમારે પ્લેટ્સ લેવાની છે, કે આ નોચને સમાંતર તમારે કોઈ બીજો પાર્ટ્સ એડ કરવાનો છે, કે આ દરેક નિશાની નોચ તરીકે તમે પેપર પેટર્નમાં મૂકી શકો છો. નોચ કરવા માટે એક નોચર નામનું એક સાધન આવે છે જે વી કટ જેવું બતાવે છે. એ પેપર પેટર્નમાં તમે નોચ લગાવીને એને ખાસ એનું ધ્યાન બતાવી શકો છો. એના પછી છે ગાઈડલાઇન. તો પેપર પેટર્નમાં ગાઈડલાઇન બતાવવી જરૂરી છે. ગાઈડલાઇન એ ગાઈડ કરે છે કે કાપડની દિશા કઈ છે. ધારો કે વાર્પ અને વેફ્ટ એ બે દિશા છે. વાર્પ એટલે ઊભા તાર અને વેફ્ટ એટલે આડા તાર. તો કયા ગાર્મેન્ટના કયા પાર્ટ્સ ઊભા તારમાં કટિંગ કર્યા છે અને કયા તાર આડી ગ્રેઇનમાં તૈયાર કર્યા છે, એ દરેક વસ્તુ ગાઈડલાઇનમાં તમે દર્શાવી શકો છો. બીજી વસ્તુ છે પરફોરેશન. તો પેપર પેટર્નમાં પરફોરેશનમાં કાપડની જે દરેક ડિઝાઇન છે એને નાના નાના હોલ વડે એને ટ્રેસ કરવામાં આવે છે, જેને આપણે પરફોરેશન કહી શકીએ છીએ. એના પછી છે ડોટ. તો પેપર પેટર્નમાં અમુક પાર્ટ્સ છે કે જ્યાં તમે પ્લીટ્સ એડ કરવા માગો છો કે તમે ડાર્ટ્સ એડ કરવા માગો છો, એ દરેક જગ્યાએ ડોટ જેવા નિશાન કરવામાં આવે છે, જેને તમે ડોટ તરીકે ઓળખી શકો. આ દરેક વસ્તુ પેટર્નમાં વિશેષ માર્ક તરીકે બતાવવામાં આવે છે કે આ જે દરેક વસ્તુ છે, જે નોચ છે, ગાઈડલાઇન છે, પરફોરેશન છે, ડોટ છે, આ દરેક વસ્તુને પેપર પેટર્નમાં તમારે બતાવવા ખૂબ જ જરૂરી છે. પેપર પેટર્નમાં આ દરેક વસ્તુ બતાવવાથી તમે જ્યારે એને કાપડ ઉપર સ્ટિચ કરો છો કે કાપડ ઉપર ગોઠવો છો પેપર પેટર્નને, ત્યારે દરેક વસ્તુનું સીધું જ તમે એનું જોઈ શકો છો કાપડ ઉપર, કે કાપડ ઉપર દરેક પાર્ટ્સ ક્યાંથી કટિંગ કરવો, ક્યાંથી સ્ટિચિંગ કરવો, કઈ લાઇન અનુસરવી, આ દરેક વસ્તુ પેટર્નમાં દર્શાવવામાં આવે છે. હવે આપણે જોઈશું પેટર્ન મેકિંગ ટર્મિનોલોજી. તો પેટર્ન મેકિંગ કરવા માટે અમુક ટર્મિનોલોજીના જે વર્ડ્સ છે એ હું તમને સમજાવીશ. તો પહેલું છે પેટર્ન ડ્રાફ્ટ. પેટર્ન ડ્રાફ્ટ એક એવી વસ્તુ છે કે આપણે કોઈ પેટર્ન છે એનું ડ્રાફ્ટિંગ કરીએ છીએ, કે એને પેપર ઉપર તૈયાર કરવામાં આવે છે, અને એનું જે છે મેઝરમેન્ટ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે, એને આપણે પેટર્ન ડ્રાફ્ટ તરીકે ઓળખીએ છીએ. બીજું છે ટેમ્પલેટ્સ. તો ટેમ્પલેટ્સ એ એક પ્રકારની પેટર્ન છે કે તમે ચોક્કસ ડિઝાઇનની જે પેટર્ન છે એને આપણે ટેમ્પલેટ્સ કહીએ છીએ. એના પછી છે વર્કિંગ પ્લાન. તો વર્કિંગ પ્લાન એટલે કાપડનું લેઆઉટ, કે કાપડનો કયો પાર્ટ્સ કઈ જગ્યાએથી કાઢવો, ઊભી ગ્રેઇનમાં કાઢવો, આડી ગ્રેઇનમાં લેવો, એ દરેક વસ્તુ વર્કિંગ પ્લાનમાં દર્શાવેલું હોય છે. નેક્સ્ટ છે ગ્રેડિંગ. ગ્રેડિંગમાં એક પેટર્ન બનાવેલી હોય છે અને એક ચોક્કસ માપની પેટર્ન હોય છે. ધારો કે સાઇઝ પ્રમાણે, ધારો કે ગ્રેડિંગ છે તો 32 ઇંચનું ગ્રેડિંગની કોઈ પેટર્ન તૈયાર કરવામાં આવે છે, તો ગ્રેડિંગમાં એની અંદર 2 ઇંચ એડ કરીને, ધારો કે 32 છે તો 32 પછી 34 ઇંચ, 36 ઇંચ, 38 ઇંચ, એ પ્રમાણેનું ગ્રેડિંગ કરીને એને તૈયાર કરવામાં આવે છે, જેને ગ્રેડિંગ કહેવામાં આવે છે. એના પછી છે CAD. CAD એટલે કે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. CAD એક જાતનું સોફ્ટવેર છે. કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એટલે એનું ખાસ સોફ્ટવેર હોય છે, જેમાં તમે દરેક ડિઝાઇન એ સોફ્ટવેરમાં એડ કરી શકો છો, કે એની ડિઝાઇન એના સ્ટ્રક્ચર ઉપર બનાવી શકો છો અને એને દર્શાવી શકો છો. એના પછી છે લે પ્લાન. તો લે પ્લાન એટલે એક એને લેઆઉટ બી કહી શકાય. ધારો કે કોઈ ડિઝાઇન આપણે દર્શાવી છે, કે કોઈ સ્પેશિયલ ડિઝાઇન આપણે પ્લાન કરવી છે, તો લે પ્લાન એટલે એને કાપડ ઉપર કેવી રીતે ગોઠવવું, એને આપણે લે પ્લાન કહીએ છીએ. કે કાપડના દરેક પાર્ટ્સ, અલગ અલગ ડિઝાઇનના દરેક કટિંગ પાર્ટ્સ છે એને કાપડ ઉપર કઈ જગ્યાએ ગોઠવવો અને કઈ જગ્યાએથી એનું કટિંગ કરવું, ઊભી ગ્રેઇનમાં અને આડી ગ્રેઇનમાં, એ દરેક વસ્તુ લે પ્લાનમાં દર્શાવેલી હોય છે. એના પછી છે પેટર્ન મેચિંગ. તો પેટર્ન મેચિંગ એટલે ધારો કે સ્ટ્રેટ લાઇનવાળું ફેબ્રિક છે કે ચેક્સવાળું ફેબ્રિક છે, આવા બધા ફેબ્રિક છે, એ બધા ફેબ્રિકમાં પેટર્ન મેચિંગ બહુ જરૂરી છે. કે ધારો કે કોઈ શર્ટ છે તેમાં તમે પોકેટ મૂકો છો, ત્યારે પોકેટમાં એની લાઇનિંગ બેઝિક ફેબ્રિક ઉપર પોકેટની લાઇન અને બેઝિક ફેબ્રિકની લાઇન મેચ થવી જરૂરી છે. એ પ્રમાણે કોઈ ફ્લાવર્સની ડિઝાઇન છે તો એ પણ મેચ થવી જરૂરી છે, કોઈ ચેક્સ છે તો એ પણ એની પેટર્ન બેઝિક ફેબ્રિક
અને તમારા કટિંગના પાર્ટ સાથે ફેબ્રિક મેચ થવી જોઈએ. એને આપણે પેટર્ન મેચિંગ કહીએ. એના પછી છે ડાર્ટ મેનિપ્યુલેશન. તો ડાર્ટ મેનિપ્યુલેશનમાં એક ડાર્ટને સિમ્પલ બેઝિક ડાર્ટને અલગ અલગ સાઇઝમાં કેવી રીતે ફેરવવો કે કેવી રીતે લઈ જવો એને આપણે ડાર્ટ મેનિપ્યુલેશન કહીએ છીએ. ધારો કે વેસ્ટ લાઇનનો ડાર્ટ છે એને સાઇડ સીમમાં ફેરવવો છે કે એને આર્મ હોલમાં ફેરવવો છે, તો એક ડાર્ટના બેઝિક ડાર્ટના પોઈન્ટને આપણે પેપર ઉપર શિફ્ટ કરીએ છીએ કે ફેરવીએ છીએ અને બેઝિક ડાર્ટને બીજા ડાર્ટ ઉપર ફેરવીએ છીએ, તો એને ડાર્ટ મેનિપ્યુલેશન કહી શકીએ છીએ. એના પછી છે ગર્થ મેઝરમેન્ટ, એટલે કે ગોળાઈના માપો. પેટર્નમાં નેકલાઇનનું માપ છે, બસ્ટ લાઇનનું માપ છે, વેસ્ટ લાઇનનું માપ છે, શીટનું માપ છે, આ બધા ગોળાઈના મેઝરમેન્ટ છે જેને ગર્થ મેઝરમેન્ટ કહી શકીએ છીએ. એના પછી છે વર્ટિકલ મેઝરમેન્ટ. તો વર્ટિકલ મેઝરમેન્ટ એટલે બધા ઊભા માપ. ધારો કે ફૂલ લેન્થ માપ છે, ફૂલ લેન્થનું માપ છે, સ્લીવ લેન્થનું માપ છે, વેસ્ટ લાઇનનું માપ છે, વેસ્ટ લેન્થનું માપ છે, આ દરેક માપ એ વર્ટિકલ મેઝરમેન્ટ તરીકે ઓળખીએ છીએ. એના પછી છે ગ્રેઇન લાઇન ઇન્ડિકેટર. તો આપણે જ્યારે કોઈ પેટર્ન બનાવીએ ત્યારે ગ્રેઇન લાઇન ઇન્ડિકેટર એટલે ગ્રેઇન લાઇન ઇન્ડિકેટર એટલે એક લાઇન હોય છે, એની બંને બાજુ એરો કરેલો હોય છે. એટલે કે ઊભી ગ્રેઇન લાઇન કઈ છે એ ઊભા એરામાં દર્શાવીએ છીએ અને આડી ગ્રેઇન કઈ છે તો આડા એરામાં દર્શાવીએ છીએ. તો એ જે એરો છે, જે બંને છેડા ઉપર જે એરો હોય એ ગ્રેઇન લાઇન ઇન્ડિકેટરનું બતાવે છે. એના પછી છે ક્રોચ લેન્થ. તો ક્રોચ લેન્થનું માપ એ ખાસ કરીને લોઅર ગાર્મેન્ટમાં લેવું પડે છે. લોઅર ગાર્મેન્ટ જેવા કે પેન્ટ છે, સ્કર્ટ છે, પ્લાઝો છે, આ ટાઈપના જ્યારે ગાર્મેન્ટ્સ તૈયાર કરવામાં આવે ત્યારે ક્રોચ લેન્થનું માપ બહુ જરૂરી છે. ક્રોચ લેન્થ એટલે સેન્ટર બેકથી સેન્ટર વેસ્ટનું વચ્ચેનું જે માપ છે એ ગોળાઈમાં જે માપ લેવામાં આવે છે એને આપણે ક્રોચ લેન્થનું માપ કહીએ છીએ. ક્રોચ લેન્થના માપથી આપણને લોઅર ગાર્મેન્ટમાં હલનચલનમાં કે મૂવમેન્ટ કરવામાં બહુ સરળતા રહે છે. એના પછી છે ગ્રેઇન. ગ્રેઇન એટલે કાપડનું સમાંતર લાઇન. સમાંતર લાઇન એટલે કાપડની ઊભી ગ્રેઇન કે આડી ગ્રેઇન. ઊભી ગ્રેઇન એટલે ઊભાપનાના જે કાપડ છે એને ઊભી ગ્રેઇનમાં કટિંગ કરવાના આવે છે. અને જે આડા માપ છે, ધારો કે ગોળાઈનું માપ છે, વેસ્ટનું માપ છે, શોલ્ડરનું માપ છે, આ બધા આડી ગ્રેઇનમાં કટિંગ કરવામાં આવે છે. એટલે આ રીતે ગ્રેઇન પણ પેપર પેટર્નમાં દર્શાવવી બહુ જરૂરી છે. અને ગ્રેઇનના આધારે જ આપણે પેટર્નમાં ઊભા અને આડા માપ સેટ કરી શકીએ છીએ કે દર્શાવી શકીએ છીએ. એના પછી છે બેલેન્સ. તો બેલેન્સ એ કોઈ પણ ગાર્મેન્ટમાં જ્યારે ફોલ્ડનું કટિંગ કરીએ, ધારો કે પેપર પેટર્ન આપણે તૈયાર કરીએ ત્યારે ડાબા અને જમણા એ બંને પાર્ટ્સ જ્યારે ફોલ્ડમાં કટિંગ હોય ત્યારે એને પેપર પેટર્ન ઉપર સીધા સિંગલ જ કટિંગ કરવામાં આવે છે. આ સિંગલ આપણે કટિંગ કરીએ ત્યારે કાપડ ઉપર એનું બેલેન્સ થવું જોઈએ. ધારો કે ગળું છે, ગળાનું માપ છે, તો ગળાના માપમાં આપણે ફોલ્ડમાં કટિંગ નથી કરતા પણ સિંગલ કટિંગ કરીએ છીએ. તો સિંગલ કટિંગ કરીએ ત્યારે પાછળનું ગળું અને આગળનું ગળું અથવા ડાબી સાઈડનું ગળું અને જમણી સાઈડનું ગળું એ બેલેન્સ થવું જોઈએ. આના માટે પેપર પેટર્નમાં એનું પણ બેલેન્સ હોવું જરૂરી છે. હવે આપણે જોઈશું વિડ્થ એન્ડ લેન્થ. વિડ્થ એટલે પહોળાઈ અને લેન્થ એટલે લંબાઈ. તો પેટર્નમાં દરેક સાઇઝ છે એની પહોળાઈ કેટલી છે અને એની લેન્થ કેટલી છે એ દર્શાવવામાં જ આવે છે. એના પછી છે પીવોટ. પીવોટ એટલે કોઈ પણ ડાર્ટ કે કોઈ પણ પ્લીટ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવી, એને આપણે પીવોટ કહી શકીએ. એના પછી છે સ્લેશ એન્ડ સ્પ્રેડ. સ્લેશ એટલે સાંકળવું અને સ્પ્રેડ એટલે ફેલાવવું. તો સ્લેશ એન્ડ સ્પ્રેડ મેથડમાં ધારો કે એક બેઝિક બ્લોક છે કે બેઝિક માપ છે, એને બેઝિક માપમાં કે બેઝિક બ્લોકમાં આપણે એને કટ કરી એને સ્પ્રેડ કરીએ છીએ કે ફેલાવીએ છીએ. અને ફેલાઈને જે પેટર્ન તૈયાર કરવામાં આવે છે એ પેટર્નને આપણે કાપડ ઉપર મૂકી અને એ જે સ્પ્રેડ થાય છે ત્યાં આપણે પ્લીટ્સ કે ગેધર્સ લઈને એક નવી પેટર્ન બનાવી શકીએ છીએ. એના પછી છે એપેક્સ ઓફ ડાર્ટ. ડાર્ટનો જે સૌથી ઉપરનો શાર્પ ભાગ હોય એને આપણે એપેક્સ ઓફ ડાર્ટ કહીએ છીએ. એના પછી છે એડેપ્ટેશન. એડેપ્ટેશન એટલે કોઈ એક બેઝિક બ્લોક છે તો બેઝિક બ્લોકને આપણે નવા બ્લોકમાં રૂપાંતર કરીએ એને આપણે એડેપ્શન કહીએ છીએ. અને મેનિપ્યુલેશન. તો મેનિપ્યુલેશન એટલે બેઝિક બ્લોકને આપણે મૂળભૂત બ્લોકને આપણે અલગ બ્લોક સ્લેશ અને સ્પ્રેડ મેથડથી નવો પાર્ટ જે કે નવો ડાર્ટ તૈયાર કરીએ છીએ કે નવી જે પેટર્ન તૈયાર કરીએ છીએ
કે ડાર્ટને શિફ્ટ કરીએ છીએ એને આપણે મેનિપ્યુલેશન તરીકે ઓળખીએ છીએ. અને ઈસ એટલે આપણે કાપડનો જે વધારાનો ભાગ છે, વધારાનું દબાણનો ભાગ છે, વધારાનું લૂઝનેસ છે, જે કાપડને હલનચલન માટે જે આપણે એક્સ્ટ્રા જે કાપડ રાખીએ છીએ એને લૂઝનેસ માટે એને ઈસ કહેવામાં આવે છે. હવે આપણે સિમ્બોલ કીઝ જોઈશું. તો જ્યારે આપણે પેપર પેટર્ન તૈયાર કરીએ છીએ ત્યારે આપણે એના ખાસ નિશાન કરવામાં આવે છે કે દરેક મેઝરમેન્ટ છે તો કયું મેઝરમેન્ટ કેવી રીતે લેવાનું છે એના સ્પેશિયલ નામ ઇન્ડિકેટ કરીએ છીએ આપણે પેપર પેટર્ન ઉપર. ધારો કે CF લખ્યું છે, CFનો મતલબ છે સેન્ટર ફ્રન્ટ. સેન્ટર ફ્રન્ટ એટલે પેપરમાં CF લખીએ છીએ એટલે સેન્ટર ફ્રન્ટ એટલે આગળનો ભાગ, ગાર્મેન્ટનો આગળનો ભાગનું સેન્ટર, એને CF તરીકે ઓળખીએ છીએ, સેન્ટર ફ્રન્ટ. એ જ રીતે CB તો સેન્ટર બેક, BP એટલે બસ્ટ પોઈન્ટ, SS એટલે સાઇડ સીમ. સાઇડ સીમ આપણે ક્યાંથી લેવાનું છે, સાઇડ સીમની લાઇન કઈ છે એ SS માર્ક કરીને આપણે દર્શાવી શકીએ છીએ. એ જ રીતે પેપર પેટર્નમાં સાઇડ વેસ્ટ, તો સાઇડ વેસ્ટનું મેઝરમેન્ટ કયું છે કે સાઇડ વેસ્ટ કઈ બાજુ છે એ આપણે પેપર પેટર્નમાં SW તરીકે બતાવીએ છીએ. એના પછી છે SH મીન્સ કે શોલ્ડર. શોલ્ડરનું કોઈ માપ લેવાનું હોય છે તો શોલ્ડર કઈ બાજુથી લેવાનો છે એ SH તરીકે આપણે દર્શાવીએ છીએ. એના પછી છે HBL એટલે હોરિઝોન્ટલ બેલેન્સ લાઇન. હોરિઝોન્ટલ બેલેન્સ લાઇન એટલે જે આડી બેલેન્સ લાઇન છે જેને કમર વેસ્ટ લાઇનમાં જેને બેલેન્સ કરવાનું હોય છે, અપર ગાર્મેન્ટ અને લોઅર ગાર્મેન્ટનું જ્યાં એટેચ કરવાનું હોય છે એને હોરિઝોન્ટલ બેલેન્સ લાઇન તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા મેં તમને ફિગર બતાવી છે ડાર્ટની, ડાર્ટ મેનિપ્યુલેશન, કે ધારો કે કોઈ એક બેઝિક ડાર્ટ છે એને તમે અલગ અલગ કેવી રીતે શિફ્ટ કરો છો એ આ મેં તમને ફિગરમાં બતાવ્યું છે. તો જે પહેલા નંબરની ફિગર છે, લેફ્ટ સાઈડ જે ફર્સ્ટ ફિગર છે ફ્રેન્ચ લખેલું છે, એ ફ્રેન્ચ ડાર્ટ છે કે જેને સાઇડ સીમમાં સાઇડ વેસ્ટમાં લેવામાં આવે છે. સેકન્ડ નંબર છે એ સ્ટ્રેઇટ એટલે સાઇડ વેસ્ટ છે એના મધ્યથી સહેજ ઉપર લેવામાં આવે છે, એને સ્ટ્રેઇટ કહેવામાં આવે છે. એના પછીનો છે એ આર્મહોલનો ડાર્ટ છે, મિડ આર્મહોલ એટલે આર્મહોલનો જે મિડલનો ભાગ છે જ્યાં ખાસ કરીને અપર ગાર્મેન્ટમાં છે, બ્લાઉઝમાં છે, જે પ્રિન્સેસ લાઇનના તે બ્લાઉઝ તૈયાર કરવામાં આવે છે ત્યાં આ ડાર્ટ લેવામાં આવે છે. એના પછીનો 4 નંબરની જે ફિગર છે શોલ્ડર ટીપ, તો શોલ્ડર ટીપમાં શોલ્ડરના એક સાઈડના કોર્નર ઉપર ડાર્ટ શિફ્ટ કરેલો હોય છે. એ શોલ્ડરની લૂઝનેસ માટે કે કોઈ સ્પેશિયલ ગાર્મેન્ટ તૈયાર કરીએ ત્યારે એના શોલ્ડરના લૂઝનેસ માટે કે એના મૂવમેન્ટ માટે એ ત્યાં ડાર્ટ લેવામાં આવે છે. એના પછી છે મિડ શોલ્ડર, તો શોલ્ડરનો મધ્ય ભાગ, શોલ્ડરના મધ્ય ભાગમાં જ્યારે કોઈ પ્લીટ્સ કે ડિઝાઇન સેટ કરવી હોય ત્યાં આ રીતે ડાર્ટ શિફ્ટ કરવામાં આવે છે. એના પછી 6 નંબરની ફિગર છે મિડ નેક, તો મિડ નેકમાં નેકનું જે કટિંગ છે કે ધારો કે કોઈ ગળામાં અલગ અલગ પ્લીટ્સ લેવાની કે પ્લીટ્સ લેવીને એવી ડિફેક્ટ ઊભી કરવામાં આવે ત્યારે મિડ નેકમાં તમે ડાર્ટ લઈને એને બેઝિક ડાર્ટને મિડ નેકમાં શિફ્ટ કરીને ત્યાં તમે પ્લીટ્સ લઈ શકો છો. એના પછી છે 7 નંબરનું સેન્ટર ફ્રન્ટ નેક, એટલે નેકના સેન્ટરમાં જ્યાં તમે અલગ અલગ પ્લીટ્સ કે અલગ અલગ ડિઝાઇન એડ કરીને એમાં ત્યાં તમે ફૂલનેસ બતાવી શકો છો. એના માટે સેન્ટર ફ્રન્ટ નેકમાં તમે ફૂલનેસ બતાવો છો અને ડાર્ટને ત્યાં શિફ્ટ કરી શકો છો. એ જ પ્રમાણે 8 નંબરમાં સેન્ટર ફ્રન્ટ બસ્ટ લેવલ. બસ્ટ લેવલ એટલે જે છાતીનું માપ છે કે છાતીનું માપ જ્યાંથી લેવામાં આવે છે ત્યાં કોઈ ખાસ પ્રકારની પ્લેટ્સ કે એવી ઇફેક્ટ ઊભી કરવી હોય ત્યારે બેઝિક ડાર્ટ્સને બસ્ટ લાઇન ઉપર એ ડાર્ટ શિફ્ટ કરવામાં આવે છે. અને એ જ રીતે સેન્ટર ફ્રન્ટ વેસ્ટ, વેસ્ટ લાઇન ઉપર વેસ્ટના કમરના ભાગે તમે ત્યાં પ્લીટ્સ લેવી હોય ત્યારે એ ડાર્ટને સેન્ટર ફ્રન્ટ વેસ્ટમાં શિફ્ટ કરેલો હોય છે. આ રીતે અલગ અલગ પ્રકારે તમે મેઇન બેઝિક ડાર્ટને અલગ અલગ પાર્ટ્સમાં તમે શિફ્ટ કરી શકો છો પીવટ મેથડથી. થેન્ક યુ. તમે મારો લેક્ચર શાંતિથી સાંભળ્યો એના માટે આભાર.